સમાચાર ગાંધીનગરથી રાયસણ હિટ એન્ડ રનનો મામલો આરોપી હિતેશ પટેલ 5 દિવસના રિમાન્ડ પર મોકલાયો। કોર્ટે વધુ પૂછપરછ માટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। ગાંધીનગર પોલીસે 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। રિમાન્ડ દરમિયાન આરોપીને સાથે રાખીને તપાસ કરાશે। પોલીસ તપાસ કરશે। અન્ય ગુનાઓમાં સંડોવણી અંગે પણ તપાસ થશે। અકસ્માત સમયે અન્ય કોઈ વ્યક્તિ સાથે હતા કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે। आज रोज आरोपी ने अँ लावेला कोई 7 दिवसना रिमांड एमने मांगेला पण नामदार कोर्टे 5 दिवसना रिमांड मंजूर करेल छे। कोने इंजरी करी छे अगाऊ आ जे बनाव बन्यो त्या कोने कोने बीजा इंजरी छे ओवर स्पीड में हता तो आरटीओ में लई जईने त्यानी स्पीडनी मापणी करवानी छे। રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે પોતાના શહેર સુરતની મુલાકાતે હતા। બેઠક માટે જઈ રહ્યા હતા ત્યારે તેમણે બહેનો સાથે સંવાદ કર્યો હતો। એક બહેને પોતાની સાથે થયેલો ચોરીનો બનાવ વર્ણવ્યો। માત્ર 3 દિવસમાં જ પોલીસે આરોપીને અમદાવાદથી પકડી બહેનને પોતાના જીવનભરની બચતથી ભેગું કરેલું સોનું સુપરત કર્યું હતું। ત્યારબાદ આ બહેને પોલીસની કામગીરીને વખાણી। બહેનના ચહેરા પર ખુશી જોઈ હર્ષ સંઘવી પણ ખુશ થયા હતા। ક્યારે ચોરી થયેલી? મંગળવારે ચોરી થયેલી। બધું પકડાઈ ગયું? લાગતું હતું કે પોલીસ પકડી શકશે? પહેલા લાગતું હતું? ભૂપેન્દ્ર પટેલે સુરતના કોર્પોરેટરો સાથે મહત્વની બેઠક યોજી। બેઠકમાં તેઓએ ખાડીપુર ટીપી સ્કીમ અને રીડેવલપમેન્ટ મુદ્દે ચર્ચા કરી। આ ઉપરાંત ખાડીપુર માટે કાયમી ઉકેલ લાવવાની મુખ્યમંત્રીએ ખાતરી આપી। મુખ્યમંત્રીએ કોર્પોરેટરોને રજૂઆત કરવા પ્રોત્સાહિત કર્યા। कांग्रेस समिति द्वारा नवनियुक्त जिला कांग्रेस प्रमुखों माटे 26 થી 28 जुलाई सुधी 3 दिवसीय प्रशिक्षण शिबिरનું આયોજન કરવામાં આવ્યું છે। લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આ શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો। કાર્યક્રમમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે દિગ્ગજ કોંગ્રેસી નેતા ઉપસ્થિત રહ્યા હતા। રાહુલ ગાંધીએ શિબિરમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન પૂરું પાડ્યું। આ શિબિરની અંદર કોંગ્રેસ પક્ષની વિચારધારા, સેક્ટર અને મંડળથી બૂથ મેનેજમેન્ટ, વિવિધ માધ્યમો સાથેનો સંપર્ક અને પ્રજાના પ્રશ્નોની સાથે સાથે કોંગ્રેસ પક્ષની વિવિધ કામગીરી ભારત નિર્માણ માટેની એ તમામ બાબતોને લઈને આ 3 દિવસની શિબિર દરમિયાન જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખને તાલીમબદ્ધ કરાશે। રાહુલજીની સાથે સાથે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો પણ ઉપસ્થિત રહેવાના છે। आज राहुल गांधी जी यहाँ पर जिला कांग्रेस कमेटी के 3 दिवसीय प्रशिक्षण शिविर में आए हैं। 41 हमारे जिला कांग्रेस कमेटी के अध्यक्ष हैं। 3 दिन ये कार्यक्रम चलेगा। आप इसी बात से अंदाज़ा लगा सकते हो कि राहुल गांधी जी यहाँ पर इस प्रशिक्षण शिविर में पूरा दिन भर का समय लगा रहे, अपनी बात भी कह रहे हैं, अपनी अपेक्षाएं भी जिलों से क्या हैं वो बता रहे हैं। शिबिरना अंतिम दिवसे गुजरात कांग्रेसनी आखी टीम कांग्रेस आवनारा समयनो रोडमेप पण पार्टी हाईकमांड सामे ने गुजरातना लोको समक्ष राखीशुं। राहुलजी आज मार्गदर्शन आपवानी साथे साथे ए हौसलो पण आप्यो छे, ए बांहेधरी के समर्थन पण आप्युं छे के आवनारा समयमां गुजरातना लोकोनी लड़ाई लड़वा माटे कांग्रेसनो कार्यकर सक्षम बनशे, सक्रिय बनशे ने। समाचार द्वारकाથી દેહ વ્યાપારમાંથી યુવતીઓને બચાવાઈ। વિડીયો વાયરલ થતા પોલીસની કાર્યવાહી। યુવતીઓએ આપવીતીનો વિડીયો વાયરલ કર્યો હતો। નરસંગ ટેકરી વિસ્તારમાં પોલીસની કાર્યવાહી। સુલતાના ઉર્ફે જુબીના ડેલામાં પોલીસની રેડ। બહારથી યુવતીઓ બોલાવી અહીં દેહ વ્યાપારનો ગોરખધંધો ચાલતો હતો। નરસંગ ટેકરી વિસ્તારની ઘટના। સુલતાના ઉર્ફે જુબીના ડેલામાં પોલીસે રેડ પાડી। યુવતીઓએ પોતાનો વિડીયો બનાવ્યો હતો જે સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ પોલીસ સુધી તે વિડીયો પહોંચ્યો અને પોલીસે યુવતીઓની આપવીતી સાંભળતા જ તાત્કાલિક એક્શન લીધા છે। સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા તરફ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। મુખ્ય હાઈવે પર આવેલા દૂધરેજ નર્મદા કેનાલના પુલને જર્જરિત હોવાથી બંધ કરવામાં આવ્યો છે। તંત્રે યોગ્ય ડાયવર્ઝન વિના પુલ બંધ કરતા વાહન ચાલકોને ભારે પરેશાની થઈ રહી છે। ડાયવર્ઝન માર્ગ પર મસમોટા ખાડા અને સાંકડો રસ્તો હોવાથી દિવસમાં ટ્રાફિક જામ સર્જાય છે। અકસ્માતની સંખ્યામાં પણ વધારો થયો છે। 2 થી 3 કિલોમીટરનો રૂટ કાપવામાં અડધો કલાકથી વધુ સમય લાગે છે। તંત્રે ભારે વાહનો અટકાવવા લોખંડની એંગલ લગાવતા 108 એમ્બ્યુલન્સ પણ પસાર થવામાં અસમર્થ બની છે। તેથી વાહન ચાલકો દ્વારા તાત્કાલિક યોગ્ય ડાયવર્ઝન રસ્તો તૈયાર કરવા માંગ ઉઠી છે। ક્યારે બનશે
કેવી રીતે બનશે એનું કોઈ જ આયોજન અત્યારે હાલમાં કરેલ નથી. ત્યારે સુરેન્દ્રનગરથી ધાંગધ્રા પાટડી કચ્છ તરફ આવતા જતા વાહનોને ખૂબ જ મોટી હાલાકી અત્યારે વેઠવી પડે છે. ત્યારે દુધરેજ ગામથી જ આવતા લોકો સુરેન્દ્રનગર તરફ જતા પોકારી ઉઠ્યા છે. તો અમે સરકારને કહીએ છીએ કે તમે આ રસ્તો ક્યારે બનાવશો, કેવી રીતે બનાવશો. જો કાંઈ તમે બોર્ડ લગાવો કે આટલા મહિનામાં અમે કરી આપશું. ડાયવર્ઝન કર્યું છે, ડાયવર્ઝનમાં બહુ મોટા મોટા ખાડા છે, એમાં વાહનો પડી જાય છે, પાણી ભરે છે. આ તકલીફમાં પાડવાની તો પહેલા સમારકામ બે ડાયવર્ઝન કરવું જરૂરી છે. અને વિદ્યાર્થીઓને જવા માટે તકલીફ પડે છે, માણસોને તકલીફ પડે છે, તો વાહનોને તકલીફ પડે છે એમાં ખૂબ જ. તો સરકાર શ્રી આના માટે યોગ્ય કામ કરવા વિનંતી. એમ ડાયવર્ઝન કાપતા અમને ઓછામાં ઓછી પોણી કલાક થાય છે. આ ડેલીનું કામ થઈ ગયું છે. અને આ બ્રિજ જે બ્રિજ છે એ સરકારશ્રીને નમ્ર વિનંતી કે આ બ્રિજ સૌરાષ્ટ્ર કચ્છ ને જોડતો બ્રિજ છે. કચ્છથી માંડીને મોરબી, વાંકાનેર એટલે બધા સિટીમાં જોડતો બ્રિજ છે. આ નમ્ર વિનંતી કે આ પુલ ઝડપથી ચાલુ કરો એવી અમારી દરેક વ્યક્તિની અપીલ છે. સુરેન્દ્રનગર શહેરને કચ્છ તેમજ મોરબી સહિતના મુખ્ય શહેરો સાથે જોડતો નર્મદા કેનાલ પરનો આ દુધરેજ નજીક આવેલો જે બ્રિજ છે, બ્રિજ અતિ જર્જરિત અને બિસ્માર હાલતમાં બનતા તંત્ર દ્વારા હાલ આ જે બ્રિજ છે એને બંધ કરવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા જે છે એ યોગ્ય ડાયવર્ઝન ન આપવામાં આવતા આજે નર્મદા કેનાલની બંને તરફના રસ્તાઓ છે, આ રસ્તા પર ભારે ટ્રાફિક જાય એ જોવા મળી રહ્યો છે. જે ડાયવર્ઝનના જે બંને રસ્તાઓ છે, રસ્તાઓ પણ યોગ્ય ન હોવાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે. ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા જે ગંભીરા બ્રિજની દુર્ઘટના બની છે, બ્રિજની દુર્ઘટનાને લઈને ઉતાવળિયો નિર્ણય લેવામાં આવ્યો એવું ક્યાંક ને ક્યાંક લોકોમાં હાલ જે છે આ વિશે ચર્ચાઈ રહ્યું છે. તંત્ર દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે બ્રિજ તો બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ બ્રિજનું તાત્કાલિક જે સમારકામ પૂર્ણ કરવામાં નહીં આવે તો હજારો વાહન ચાલકો છે એને હાલ હાલાકીનો સામનો કરવાની નોબત આવી રહી છે. ત્યારે તાત્કાલિક આ બ્રિજનું છે સમારકામ કરી અને ફરીથી શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. આણંદ વચ્ચેના ગંભીરા બ્રિજની ઘટના બાદ મોડે તંત્ર જાગ્યું. નેશનલ હાઈવે પરના બ્રિજ જર્જરિત બનતા બ્રિજ બંધ કરાયા છે. ગામભોઈ ઓવરબ્રિજને બન્યાને 4 વર્ષ જેટલો સમય થયો છે. તેની બંને બાજુ તિરાડો પડી ગઈ છે. તો જે મોટા બ્લોક મૂકેલા છે તે પણ તૂટી ગયા છે અને પુલ નમી ગયો છે. જોકે નિરીક્ષણ કર્યા બાદ હાઈવે પર આગિયોલ, કરણપુર, ગામભોઈ સહિતના પુલ પર બેરિકેડ મૂકી સલામતી કરાઈ છે. ગામભોઈ ઓવરબ્રિજની વાત કરીએ તો અહીં આસપાસના 60થી વધુ ગામના લોકોનું દરરોજ અવરજવર છે અને આ ઉપરાંત વાહનોની અવરજવર વધુ છે. ત્યારે ઓવરબ્રિજની આ હાલત જોતા સ્થાનિકો પણ ડરી રહ્યા છે અને જલ્દી નવું બ્રિજ બને તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે. આશરે 3-4 વર્ષથી આ બ્રિજ બનેલો છે. બ્રિજનું કામકાજ પહેલાંથી જ પરફેક્ટ થયેલું નથી. આજુબાજુની પ્લેટો બધી નમી પડેલી છે. સાઈડમાં આમ ચેકિંગ થયું ત્યારે સાઈડમાં બેરિકેડ મૂકેલા છે. કંઈ સંભાવના ખરી એવી કે ભાઈ પુલ પડવાની તૈયારી ને એવું લાગે છે. છેલ્લા 5 વર્ષથી બ્રિજનું કામ ચાલી રહ્યું છે, રોડનું કામ ચાલી રહ્યું છે, પણ ધીમી ગતિથી કામ ચાલી રહ્યું છે અને જોખમી કામ છે. તિરાડો પડી છે, પાણી પડે છે, થોડો બ્રિજનું થોડી 1 ઇંચ નમેલો પણ એવું લાગે છે અને ગામના આજુબાજુના 50 ગામના માણસો અહીંયા આવ્યું છે એ પણ જોખમી સાબિત થાય એવું છે. આ બ્રિજનું કામ એકદમ બેકાર છે અને બ્રિજ બિલકુલ નમી પડ્યો છે, પાણી આવે છે, રેતી ગળે છે અને છેલ્લા 5 વર્ષથી આ બ્રિજની અંદર કંઈ પણ કામ થતું નથી. આપણે ગોભોઈમાં જે પુલ બનાવ્યો છે એ પહેલાંથી જે નમેલો છે, રિપેરિંગ થાય છે પણ એ બરોબર નથી. બંને સાઈડ તિરાડો પડી જાય છે અને અવર જવર બંને સાઈડ ગોભોઈ વસેલું છે. નેશનલ હાઈવે છે, દિલ્હી લગીનો રોડ છે અને જે નાના સાના છે જ્યારે આ પુલ તૂટી જશે તો માણસો મરી જાય કે સરકારી બસ જતી હોય કે રિક્ષા જતી હોય તો માણસો મરી જશે એની કોની જવાબદારી રહેશે?